હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે યુનિટ નંબર 9 એટલે કે બાયોટેકનોલોજી, અને તેને અંતર્ગત ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી, તેના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ વિશે. ઓકે, ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે એનું જે વેઇટેજ જે ગુજરાત બોર્ડ અને નીટની અંદર કયા પ્રકારે છે તેની માહિતી મેળવી લઈએ. ગુજરાત બોર્ડની અંદર આમાંથી આવશે 4 MCQ અને 4 ગુણનો એક પ્રશ્ન, એટલે ટોટલ 8 ગુણનું આ ચેપ્ટર છે. અને નીટની અંદર જોઈએ તો 2019 સુધીની જે કંઈ પણ એક્ઝામ છે, એટલે કે 2009 થી 2019 એપ્રોક્સી 11 વર્ષ દરમિયાન જે ચેપ્ટર છે એના જે ટોપિક જોઈએ તો બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, આ જે ટોપિક છે તેમાંથી અત્યાર સુધી એટલે કે 11 વર્ષમાં પૂછાઈ ગયા છે માત્ર 4 MCQ. ઓકે, ત્યાર પછી સેકન્ડ ટોપિક જોઈએ તો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો, આ જે ટોપિક છે તેમાંથી 11 વર્ષમાં એપ્રોક્સી પૂછાઈ ચૂક્યા છે 91 MCQ. રાઈટ, એવું કહી શકાય કે ચેપ્ટરનો એક મહત્વનો આ એક ભાગ છે. અને થર્ડ ટોપિક પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ, તેમાંથી પૂછાઈ ચૂક્યા છે અત્યાર સુધી એટલે કે 11 વર્ષની અંદર 36 MCQ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો કે આ જે એનાલિસિસ છે તેના પરથી ખ્યાલ આવશે તમને કે ચેપ્ટર કેટલું મહત્વનું છે અને કયા ટોપિક એના વધારે મહત્વના ગણાશે. હા, પણ એવું નથી કે ચલો બાયોટેકનોલોજીના સિદ્ધાંતો જે ટોપિક છે અને તેમાંથી માત્ર 4 MCQ પૂછાઈ ગયા છે તો એ ટોપિક આપણે ન રીડ કરીએ, પણ એ ટોપિક્સ જે ચેપ્ટર છે તે સમજવા માટે એ આધારભૂત છે, એ વધારે મહત્વપૂર્ણ બને છે ટોપિકને સમજવા માટે અને બાકીનું જે કંઈ પણ રિમેનિંગ ચેપ્ટર છે તેને સમજવા માટે. ઓકે ઓકે, તો હવે વાત કરીએ બાયોટેકનોલોજી, જીવ તકનીકી એ શું છે. તો જનરલી જો વાત કરીએ તો આખી એક બાયોટેકનોલોજી એ જીવ વિજ્ઞાનની શાખા કે જે ડીલ કરે છે સામાન્ય રીતે એવા સૂક્ષ્મ જીવો કે જે મનુષ્યને ઉપયોગી છે. તો આવા જે સજીવો છે અથવા તેમના દ્વારા પ્રાપ્ત થતા જે ઉત્સેચકો, તેમનો ઉપયોગ કરી અને માનવ માટે ઉપયોગી જે કંઈ પણ નિપજો છે તે અને ઉપયોગી જે કંઈ પ્રક્રિયાઓ છે એનું ઉત્પાદન કરવાની તકનીકી એની સાથે સંકળાયેલું છે. આના માટે આપણે ફોર એક્ઝામ્પલ એક લઈએ તો ચલો આપણે સૂક્ષ્મ જીવો અને માનવ કલ્યાણની અંદર વાત કરીએ હતી ભાઈ બ્રેડની બનાવટ, દહીંની બનાવટ અને ત્યારબાદ વાઇનની બનાવટ. તો ચલો આ જે દહીં, બ્રેડ, વાઇન આ તો એક નિપજ છે, પ્રોડક્ટ છે, પણ એ પ્રોડક્ટ કેવી રીતે બનાવવામાં આવે છે એના પાથવેની વાત છે કે આથવણની જે પ્રક્રિયા છે તો એની અંદર જે ડિસ્ટિલેશન જે પ્રોસેસ છે એ કયા તબક્કે કરવી, તો આ પણ એક જરૂરી પગલું છે. તો મતલબ કે ચલો એક નિપજ આપણે ફાઇન્ડ આઉટ કરી દીધી, પણ એ નિપજ સુધી પહોંચવા માટે જે આખો પાથવે છે એ પાથવે કેવી રીતે ડેવલપ કરવો, તો એ માટે પણ બાયોટેકનોલોજી મદદરૂપ બને છે. એટલા માટે કહે છે કે માનવ ઉપયોગી નિપજો તો ઓકે, પણ તે માટે જરૂરી જે કંઈ પણ પ્રક્રિયાઓ છે, જે પાથવે છે, જે પ્રક્રિયાઓના જે તબક્કાઓ છે એ પણ નિર્માણની અંદર આ બાયોટેકનોલોજી સંકળાયેલી છે. કારણ કે સામાન્ય રીતે સૂક્ષ્મ જીવો દ્વારા જ્યારે આ નિપજો મળે છે ત્યારે એક બાયોટેકનોલોજીનો ભાગ જ છે. પણ હવે બાયોટેકનોલોજીની જો બ્રોડ રેન્જની અંદર આપણે વાત કરીએ તો સામાન્ય રીતે હવે આ જે પદાર્થો છે એનું મોટા પાયે ઉત્પાદનની વાત છે. જનરલી આપણે દહીં છે એ ચલો વાત કરી કે સામાન્ય રીતે દૂધની અંદર થોડુંક આપણે આથવણ ઉમેરી દઈએ એટલે કે દહીં થોડુંક ઇનોક્યુલમ તરીકે ઉમેરી દઈએ તો સવાર થઈને દહીં બને છે, પણ એ ઘર પૂરતું સીમિત છે ને. પણ જો ઇન્ડસ્ટ્રીઝ લેવલે મોટી અથવા મોટા પાયે ઉત્પાદન એનું કરવું છે તો એના માટે તો કે જીનેટિકલી મોડિફાય ઓર્ગેનિઝમ્સ, આ એક શબ્દ યાદ રાખવાનો છે, GMO. ઓકે, જેનું ફૂલ નેમ છે
જીનેટિકલી મોડિફાય ઓર્ગેનિઝમ, સીધો અર્થ છે કે એવા સજીવો છે કે જેના જીનોમમાં થોડોક ફેરફાર કર્યો છે, એને રૂપાંતરિત કર્યા છે. એટલા માટે જો શબ્દ છે જનનિક રૂપાંતરિત સજીવો, કે જેની અંદર આવી ટેકનોલોજી દ્વારા થોડુંક ફેરફાર કર્યા છે અને એ ફેરફાર આપણે ઈચ્છિત નિપજો મેળવવા માટે કર્યું છે, તો એને આપણે કહીએ છીએ GMO. કે ફોર એક્ઝામ્પલ બીટી કપાસ છે તો એ GMO સજીવ છે. બીટી રીંગણ હતા, બીટી મકાઈ છે, તો આ બધા કેવા છે? જેનેટિકલી મોડિફાઈ ઓર્ગેનિઝમ જ છે કે જેની અંદર આપણી કંઈક ઈચ્છિત નિપજો એ મળતી હતી અથવા એ રોગ પ્રતિકારકતા આપી શકે તે માટે એને નિમ્યા હતા. તો આવી કોઈને કોઈ પ્રકારે જે કંઈ હેતુ છે એ પાર પાડવા માટે આવા જે સજીવો છે એને થોડાક રૂપાંતરિત કરવામાં આવે છે. બાયોટેકનોલોજીની અંદર જે કંઈ પણ પ્રક્રિયાઓ છે, જો એની વાત કરીએ તો એની અંદર એક તો આવી શકે છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જેને આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કહીએ છીએ, અને તે દરમિયાન જે કંઈ ક્રિયાવિધિ થાય છે તો પણ એક બાયોટેકનોલોજીનો ભાગ છે. ત્યારબાદ જોઈએ તો જે કે પણ જનીન છે એનું સંશ્લેષણ અને તેનો ઉપયોગ, કારણ કે આવા જે જનીનો છે એના થકી ઉત્સેચક મળે છે અને એ ઉત્સેચક એ અગત્યના હોય છે તમામ પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયા કરવા માટે. તો એ જનીનોનું સંશ્લેષણ એ પણ એક બાયોટેકનોલોજીનો ભાગ છે. ત્યારબાદ વાત કરીએ તો ડીએનએ રસી, વેક્સિનેશન, જેમ વાત કરી હતી કે ભાઈ આપણે હિપેટાઇટિસ બી માટે જે વેક્સિન તૈયાર થતી હતી તો એ ઈસ્ટના માધ્યમમાં તૈયાર થતી, એ પણ એક બાયોટેકનોલોજી છે. અને વાત કરીએ તો ક્ષતિગ્રસ્ત જે કે પણ જનીન છે એની સુધારણા, એટલે કે જે ડિફેક્ટ જે જનીન છે એની અંદર પણ થોડાક ફેરફાર કરી અને એની જે કે પણ ડિફેક્ટિવનેસ છે એને દૂર કરી અને વ્યવસ્થિત હેલ્ધી જનીન એ ટ્રાન્સફર કરી અને વ્યક્તિને ક્યોર કરવાની વાત છે. ઓકે, અને આ બાબતો ધીમે ધીમે આપણે આગળ ચર્ચામાં લઈશું. ઓકે, ત્યારબાદ હાલની જે રિક્વાયરમેન્ટ એઝ અ બાયોફ્યુલ, તો એ પણ જો તમે માર્કેટમાં જોશો તો બાયોડીઝલ અવેલેબલ છે, તો પણ એક બાયોટેકનોલોજીનો ભાગ જ છે. તો આવી બધી જે કંઈ પ્રક્રિયાઓ છે એ પણ એક બાયોટેકનોલોજીને અંતર્ગત જ છે. એટલે કહીએ છીએ કે બાયોટેકનોલોજી એક વિશાળ એક ક્ષેત્ર છે જે જનરલી હ્યુમન સાયન્સ, માઇક્રોબાયોલોજી, એપ્લાઇડ બાયોલોજી, ત્યારબાદ મોલેક્યુલર બાયોલોજી, આ બધા જે ક્ષેત્ર છે એને આવરી લે છે. ઓકે, તો જૈવ તકનીકી છે શું? તો કે એવી એક પ્રક્રિયા કે જે સજીવો અને તેમાંથી મળતા જે ઉત્સેચકો છે તેમનો ઉપયોગ કરવાનો છે અને એનો ઉપયોગ કરીને માનવ માટે ઉપયોગી નિપજો અને તે મેળવવા માટેની જે પદ્ધતિ છે એને વિકસાવવા માટે તો કે આ પ્રક્રિયા. તો ફરી પાછું જૈવ તકનીકી શું છે? તો કે સજીવો અને તેમાંથી પ્રાપ્ત થતા જે કે પણ ઉત્સેચકો છે તેનો ઉપયોગ કરવાનો છે અને માનવ ઉપયોગી નિપજો બનાવી છે. ઓકે, ટેકનોલોજીની વ્યાખ્યા યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન, અહીંયા પણ એક નામ છે, ફૂલ નેમ યાદ રાખવાનું છે, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, EFB. ઓકે, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, કે જેને વ્યાખ્યા આપી છે બાયોટેકનોલોજીને જે કંઈ પરંપરાગત જે અભિગમ હતો, ઓકે, એની સાથે હાલનો જે મોડર્ન મોલેક્યુલર બાયોલોજી છે એને સાંકળો છે. એટલે બંનેને વ્યવસ્થિત કમ્બાઈન કરી અને ડેફિનેશન આપી છે. એટલે કે જેમાં પરંપરાગત જે અભિગમ છે તે અને આધુનિક આણ્વિક બાયોટેકનોલોજી આ બંનેનો સમાવેશ થાય છે. અને એની વ્યાખ્યા એ પ્રમાણે છે કે જેમાં નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવો, ત્યારબાદ સજીવના કોષો અથવા તો સજીવનો ભાગ આપ લઈ શકો છો. સજીવો, હોલ ઓર્ગેનિઝમ્સ અથવા એ સજીવના કોઈ કોષો અથવા તો એનો કોઈ પણ એક ભાગ છે અને તેની સાથે સાંકળવાનું છે આણ્વીય જે કંઈ જીવ વિજ્ઞાન છે તે અને તેની અનુરૂપતાનું સંકલન. એટલે ડેફિનેશન એ રીતે બને છે કે નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને સજીવો,
સજીવોના કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતા એનું સંચાલન. તો આ વ્યાખ્યા આપીએ છે EFBA એટલે કે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. ઓકે, રાઈટ. હવે ચર્ચા કરીએ બાયોટેકનોલોજીના સિદ્ધાંતો. કે આ જે બાયોટેકનોલોજીની આપણે વાત કરીએ છીએ તો એની પાછળ કયા પ્રકારના સિદ્ધાંતો છે, તો એ સિદ્ધાંતો પૈકી આપણે બેની ચર્ચા કરવાની છે, અને એ પણ ટૂંકમાં. એક છે જનીન ઇજનેરી વિદ્યા, જીનેટિકલ એન્જિનિયરિંગ. જો નામ જ છે જીનેટિક અને એન્જિનિયરિંગ, તો સ્વાભાવિક છે કે જે કંઈ પણ ક્રિયાવિધિ થતી હશે તે જનીન ઉપર થાય છે. અને તમારે પણ એ ખાસ એ વસ્તુ યાદ રાખવાની છે કે જે કંઈ કોષ, એની અંદર કોષ કેન્દ્ર, એમાં DNA એટલે કે આખું એક આપણું રંગસૂત્ર દ્રવ્ય, અને એ રંગસૂત્ર દ્રવ્ય એટલે DNA. હવે એ DNA ઉપર તો કે કોણ છે? જનીન. અને આ જનીનો એ જવાબદાર છે ઉત્સેચકોના નિર્માણ માટે, અને આ ઉત્સેચકો થકી જે કંઈ પણ સજીવ શરીર છે એનું બાહ્ય સ્વરૂપ, ત્યારબાદ એની અંદર ચાલતી જે કંઈ પણ દેહધાર્મી પ્રક્રિયાઓ, તો એ ઉત્સેચક પર નિર્ભર છે. રાઈટ. તો હવે કંઈક એવી ક્રિયા અહીંયા કરવામાં આવશે કે જે સીધી અસર કરે છે કોને? જનીન દ્રવ્ય. કારણ કે જનીન છે કોના પર? જનીન દ્રવ્ય, રંગસૂત્ર, DNA. તો સ્વાભાવિક છે કે જીનેટિક એન્જિનિયરિંગની અંદર આ જે કંઈ આનુવંશિક દ્રવ્ય એટલે કે DNA, કારણ કે સજીવ અનુસાર એ DNA RNA પણ હોઈ શકે, તો એ DNA અને જે RNA છે એના રસાયણમાં પરિવર્તન કરવાનું છે. પરિવર્તન કરાવ્યા બાદ તેને યજમાન જે કે પણ સજીવ શરીર છે તેમાં એનો પ્રવેશ કરાવવાનો છે. પ્રવેશ થઈ જશે એટલે હવે આ રૂપાંતરિત જે જનીન છે, જે DNA છે, જે RNA છે, પોતાની અભિવ્યક્તિ દ્વારા એ હવે યજમાન સજીવના જે કે પણ બાહ્ય સ્વરૂપ છે તેની અંદર ફેરફાર લાવશે. બરોબર, જોઈ શકો છો તમે ફોર એક્ઝામ્પલ કે ભાઈ ચલો આ ફ્લાવર છે, કોલીફ્લાવર, જંગલી કોબીજ, પણ એની અંદર જે કે પણ મોડિફિકેશન આવ્યું તેને લઈ અને જો પુષ્પાસન એટલે કે આખો જે પુષ્પનો જે ગુચ્છ છે તે ખાવા લાયક બન્યો છે. મતલબ કે કોબીજ છે એની અંદર પર્ણો છે એ કાંઈ કે વધારે આપણે જોઈએ તો ગુલાબત બન્યા છે, અને એ ખોરાકનો સંગ્રહ છે. તો અહીંયા પોતાનું જે કંઈ પણ બાહ્ય સ્વરૂપ છે એમાં થોડો ઘણો ફેરફાર છે. રાઈટ. તો જીનેટિક જે એન્જિનિયરિંગ છે તેના દ્વારા હકીકત જે ફેરફાર થાય છે કાં તો DNA કાં તો RNA એની અંદર ફેરફાર કરવાનો છે, અને એ ફેરફાર દ્વારા જે કંઈ પણ સજીવ છે તેના બાહ્ય સ્વરૂપની અંદર ફેરફાર થઈ જશે. અને એનો પાછળનો જે કોન્સેપ્ટ એ એન્ઝાઇમ છે, અને એ ઉત્સેચકો થકી આ પ્રક્રિયા એ નિર્ધારિત હોય છે. પણ એ ઉત્સેચકનું જે નિર્ધારિત કરે છે એ કોણ છે? તો કે જનીન છે. ઓકે, તો આ એક સિદ્ધાંત છે કોણ? તો કે જીનેટિક એન્જિનિયરિંગ. ઓકે, બીજો જે સિદ્ધાંત છે તે જીવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા એટલે કે બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ. અને ટૂંકમાં સમજી લઈએ કે આ જે સિદ્ધાંત છે તે કાર્ય કરે છે જે કંઈ પણ પ્રક્રિયા કરવી છે તે દરમિયાન જે વાતાવરણ છે તે જંતુ રહિત રાખવું. કારણ કે બાયોટેકનોલોજીની અંદર જે વ્યાખ્યા અનુસાર જોઈએ તો સૂક્ષ્મજીવો અથવા જે સજીવો છે અને તેમાંથી મળતા જે એન્ઝાઇમ્સ તેનો ઉપયોગ કરી અને આપણે બનાવવાનું છે માનવ ઉપયોગી નિપજ. અને એ નિપજ માત્ર એ ઈચ્છિત, હાલમાં જે કંઈ પણ ફાર્માસ્યુટિકલ કંપનીમાં જે એન્ટીબાયોટિક્સ નિર્માણ થઈ રહી છે તો એ કંપની કઈ એક સાથે બધી એન્ટીબાયોટિક્સ ઉપર કાર્ય નહીં કરે, માત્ર એક ઉપર. તો એ દરમિયાન એને જે એની ડિઝાયરેબલ જે એન્ટીબાયોટિક્સ છે એ મળી રહે તે માટે એ જે વાતાવરણ છે, જે સૂક્ષ્મજીવો આપણે જેની પર કાર્ય કરીએ છીએ તે અન્ય સૂક્ષ્મજીવોથી કન્ટામિનેટ ન થાય, એની સાથે ભેળસેળ ન થાય તે ખાસ ધ્યાન રાખવાનું છે. અને તેના માટે વાતાવરણ કેવું રાખવાનું છે? જંતુ રહિત. તો આ બેઝિક કોન્સેપ્ટ છે. અને આ જે કહીએ તો જે વિદ્યાર્થી આપણે બાયોલોજીની અંદર એન્જિનિયરિંગ ક્ષેત્રે જ્યારે કાર્ય કરશે, જ્યારે એ પોતે કદાચ એ ફિલ્ડમાં આગળ વધશે તો એને અલગથી આ એક સબ્જેક્ટ બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ એ આવશે. લાઈક જેમ તમે MBBSમાં જશો ને એનાટોમી ફિઝિયોલોજી જેમ અલગથી સબ્જેક્ટ, તેમ અહીંયા બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ એ બાયોટેકનોલોજીની અંદર આખો એક સબ્જેક્ટ ભણવાનો આવશે. રાઈટ. પણ આપણે અહીંયા ટૂંકમાં વાત કરવાની છે કે એક એવી પ્રક્રિયા
કે જેની અંદર આપણે જે ઈચ્છિત જે કંઈ પણ સૂક્ષ્મ જીવો અથવા તો જે કંઈ સૂક્ષ્મ જે સજીવો જે સુકોષ કેન્દ્રીય કોષો છે તેને આપણે રાખવાના છે જંતુરહિત. ઓકે, ફોર એક્ઝામ્પલ જો આપણે વાત કરી હતી સાયક્લોસ્પોરિન એ ઇમ્યુનોસપ્રેસન્ટ કે જે ટ્રાઇકોડર્મા પોલિસ્ફોરમ જે ફૂગ છે એમાંથી મળે છે, તો આ જે ફૂગ છે એ અન્ય કોઈ સાથે કન્ટામિનેટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે સંવર્ધન માધ્યમમાં પણ, કારણ કે આ જે પ્રોડક્શન છે એ મોટા લેવલે છે, રાઈટ. તો એ સૂક્ષ્મ જીવ સંક્રમણ રહિત જાળવણી કરી ત્યારબાદ તેમની મોટા પાયે વૃદ્ધિ કરાવી અને વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ જે કંઈ પણ પ્રોડક્ટ છે લાઈક એન્ટીબાયોટિક્સ, ત્યારબાદ વેક્સિન, રસી, ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. તો આ એક સિદ્ધાંત છે જેને લઈ અને હાલની તારીખમાં બાયોટેકનોલોજી એ કાર્યરત છે અને એની અંદર નવું ને નવું જે એડવાન્સ એ આવતું જતું હોય છે. ઓકે, રાઈટ. હવે ચર્ચા કરવાની છે થોડીક જનીન ઇજનેરી વિદ્યાના જે કંઈ પણ આપણે સિદ્ધાંતો જોયા છે તેની સંકલ્પના, બરોબર. એક કોન્સેપ્ટ કે સામાન્ય રીતે જોઈએ તો લિંગી જે પ્રજનન છે તેની એક અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજનની રચના અને ભિન્નતા એના માટે તકો પૂરી પાડે છે. આ વાત થઈ લિંગી પ્રજનનનો ફાયદો, કારણ કે આપણને ખ્યાલ છે લિંગી અને અલિંગી પ્રજનન એના ફાયદા અને ગેરફાયદા. તો લિંગી જે પ્રજનન છે એની અંદર અજોડ આનુવંશિક જે વ્યવસ્થાપન છે અને એનું જે સંયોજન છે અને ત્યારબાદ તેના માટે એટલે કે લિંગી પ્રજનનથી ભિન્નતા આવે છે અને આ જે ભિન્નતા છે તે પૈકી તેમાંના કેટલાક સજીવ અને વસ્તી માટે એ ફાયદાકારક પણ હોઈ શકે, રાઈટ. માનો કે જે રોગ પ્રતિકારકતા જે લક્ષણ છે ને જો એ આવનારી પેઢીમાં આવી જશે તો પોસિબલ છે એ વસ્તી માટે ફાયદાકારક છે ને. અને અલિંગી જે પ્રજનન છે આનુવંશિક માહિતીને પરિરક્ષિત કરીને પેઢી દર પેઢી સાચવી રાખશે, કારણ કે એની અંદર કોઈ ભિન્નતા નથી. તો જેવું પિતૃ પેઢી પાસે છે તેવું જ જેને આપણે કદાચ એક શબ્દથી ઓળખીએ છીએ પ્રતિકૃતિ, ક્લોન, તો એ જાળવી રાખશે. અને જ્યારે લિંગી પ્રજનન એના દ્વારા ભિન્નતા આવે છે. અને હવે પરંપરાગત જે સંકરણ જે પદ્ધતિ છે એના પણ થોડાક ડીમેરિટ છે, બરોબર. તેના પણ થોડાક ડિસએડવાન્ટેજ છે કે જે વનસ્પતિ અને પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે, કારણ કે જે બાયોટેકનોલોજી અને જે યુરોપિયન ફેડરેશને જે વ્યાખ્યા આપી છે એ પણ આ બંનેને સંકલન કરીને આપી છે ને. પરંપરાગત જે પદ્ધતિ તે અને હાલની જે મોડર્ન જેને આપણે કહીએ આણ્વીય બાયોટેકનોલોજી એનું સંકલન કરીને આપીએ છીએ. તો જે કંઈ પણ પરંપરાગત જે પદ્ધતિ છે તે પણ સંવર્ધનમાં ઉપયોગી છે. ઓકે, તેના પણ ફાયદા ઘણા છે, છતાં પણ આપણે સમજણ છે સામાન્ય એવી કે સિક્કાની બે બાજુ. તો તેના દ્વારા પણ ઘણી વખત ઈચ્છિત જે જનીનો છે તેની સાથે સાથે અનિચ્છનીય જે જનીનો છે એ પણ સમાવેશ થઈ જશે, એનું પણ ગુણન થઈ જશે. તો પોસિબલ છે કે જે હેતુ માટે આ કાર્ય કરીએ છીએ તો એની અંદર પણ થોડુંક નુકસાન આવી શકે. અને આના માટે કદાચ આપણે જો અંતઃ સંવર્ધનની અંદર એક વાત કરી હતી અને એને એક નામ પણ આપ્યું હતું ટર્મિનોલોજી પ્રમાણે, અંતઃ સંવર્ધન દબાણ, ઇનબ્રીડિંગ ડિપ્રેશન, કે જેનાથી આવા જે પશુઓ એની ફળદ્રુપતા એ ઘટતી હતી. તો આવું કંઈક થઈ શકે. પણ આને હવે ઓવરકમ કરવા માટે જે કંઈ ક્ષતિઓ છે એને દૂર કરવી છે, તો હવે કોણ આવશે? તો કે જીનેટિક એન્જિનિયરિંગ. તો ઉપરયુક્ત જે કંઈ પણ ક્ષતિ છે એને દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યામાં બે કોન્સેપ્ટ ફરી પાછા, એક જીન ક્લોનિંગ અને બીજો જીન ટ્રાન્સફર એટલે કે જનીન સ્થળાંતરણ. એનો ઉપયોગ કરી અને પુનઃ સંયોજિત ડીએનએ એનું નિર્માણ કરવામાં આવે છે. આ એક શબ્દ નવો છે, પુનઃ સંયોજિત ડીએનએ. હવે કેવી રીતે બનશે તે આપણે આગળ થોડી વારમાં સમજી લઈશું, ચિંતા નહીં કરતા. ઓકે, જેને ટૂંકમાં આપણે કહીશું RDNA, રીકોમ્બિનન્ટ ડીએનએ, કે જે પિતૃ પેઢીથી અલગ છે. એટલા માટે હું શબ્દ વાપરું છું પુનઃ સંયોજિત ડીએનએ, રીકોમ્બિનન્ટ ડીએનએ, RDNA. આ ત્રણે એક જ છે. એટલે કોઈ પણનો ઉલ્લેખ થાય તો અર્થ સમજવાનો છે, કારણ કે હવે ચેપ્ટરની અંદર આ જે શબ્દ છે RDNA અથવા રીકોમ્બિનન્ટ ડીએનએ અથવા પુનઃ સંયોજિત ડીએનએ
એનો વારંવાર ઉપયોગ આવશે કારણ કે ચેપ્ટર આનું છે. ઓકે, તો જે પરંપરાગત જે કે પણ પદ્ધતિ હતી એની જે ક્ષતિ હતી એને દૂર કરવા માટે આપણે વાત કરવાની છે જીનેટિક એન્જિનિયરિંગની અંદર જીન ક્લોનિંગ અને જીન ટ્રાન્સફર, કે જેના દ્વારા આપણે નિર્માણ કરશું એક રિકોમ્બિનન્ટ ડીએનએ અને જેનાથી અનિચ્છનીય જે જનીનો છે એને બાકાત કરી દઈશું અને જે ઈચ્છનીય જે જનીનો છે એનું વધુ ને વધુ માત્રામાં આપણે ક્લોનિંગ કરશું કે જેનાથી આપણને ઈચ્છિત પ્રોડક્ટ મળી શકે. રાઈટ, નાનો એવો ખ્યાલ અહીંયા માત્ર કે જો તમે આકૃતિમાં જોઈ શકો છો જીન ક્લોનિંગ, કે જેની અંદર આ જે રાઉન્ડ છે એ બધા જ પ્લાઝમિડ છે. ઓકે, યાદ કરો જો શબ્દ આવ્યો પ્લાઝમિડ 11th સાયન્સમાં. અને આ પ્લાઝમિડ કે જે બેક્ટેરિયાની અંદર જે રંગસૂત્ર છે તેનાથી વધારે અલગ એક રંગસૂત્ર હતું અને આ રંગસૂત્રની કઈ કેપેસિટી હતી. ઓકે, કે જે પોતે સ્વયં જનન પામી શકે છે. તેના માટે તેને પિતૃ જે રંગસૂત્ર છે તેના પર આધાર રાખવો પડતો નથી. ઓકે, આ પ્લાઝમિડ છે અને આ પ્લાઝમિડનો પણ હવે વારંવાર ઉપયોગ આવશે. તો આ પ્લાઝમિડ વિશે પણ આપણી પાસે માહિતી છે. ઓકે, કે જે બેક્ટેરિયલ કોષની અંદર બાહ્ય રંગસૂત્રીય ગોળાકાર ડીએનએ છે કે જેનું સ્વયં જનન પોતે સ્વયં કરે છે, તેને કોઈ પર આધાર રાખવો પડતો નથી. એટલું યાદ રાખવાનું છે. ઓકે, અને જે પ્લાઝમિડની અંદર હવે બહારથી કોઈ જે ડીએનએ છે જેનો હું શબ્દ આપું છું એલિયન ડીએનએ, એ અહીંયા મર્જ કર્યો છે. એટલે આ રેડ કલર એટલે કે બ્લુ અને જે રેડ છે, કારણ કે પ્લાઝમિડ હતું સંપૂર્ણ પહેલા બ્લુ, પણ હવે એની અંદર એક થોડોક નાનો ટુકડો બહાર ડીએનએ નો છે, વિદેશી ડીએનએ નો છે. અને હવે જે પ્લાઝમિડ બન્યું છે એને કહેવાય છે પુનઃ સંયોજિત પ્લાઝમિડ. એટલે પુનઃ સંયોજિત જે શબ્દ છે રિકોમ્બિનેશન, એનો સાદો અર્થ છે પિતૃ કરતા અલગ. કારણ કે પિતૃ જે હતા એ કેવા હતા? બ્લુ પ્લાઝમિડ હતા. પણ હવે પિતૃથી અલગ એટલા માટે થયા કે બ્લુની સાથે રેડ છે. ઓકે, એટલે એક સમજણ છે અને આ સમજણ ધીમે ધીમે વિકસિત થતી જશે, બહુ વધારે ચિંતા કરવાની નથી. ઓકે, સામાન્ય એક વાત કરવાની છે હવે કે ડીએનએ નો ટુકડો એ વિજાતીય સજીવોમાં જ્યારે સ્થાનાંતરિત કરીશું તો એનું ભવિષ્ય શું? ઓકે, કારણ કે આપણને પણ ખ્યાલ છે કે જે કોષ કેન્દ્ર છે એમાં જે ડીએનએ છે એની પાસે ગુણધર્મ છે અને એ ગુણધર્મ કયો છે? સ્વયં જનન પામવાનો. પોતે પોતાની નકલ તૈયાર કરે છે જાતે. રાઈટ, આ એક પ્રાથમિક માહિતી છે. અને હવે આ જે સ્વયં જનન જે શબ્દ વાપરું છું તેના માટે તો આપણે 12th સાયન્સની અંદર 6ઠા નંબરનું ચેપ્ટર એની અંદર ભરપૂર માત્રામાં આની માહિતી આપેલી છે. પણ માત્ર અત્યારે જે ઉલ્લેખ થયો છે, કારણ કે શબ્દનો ઉલ્લેખ અહીંયા આવે છે અને બીજો એક શબ્દનો ઉલ્લેખ આવે છે અહીંયા સ્વયં જનનની ઉત્પત્તિ. તો એટલા માટે અહીંયા પહેલા એ વાત સમજી લઈએ કે ડીએનએ જે હોય છે એ ડીએનએ પાસે ગુણધર્મ છે અને એ ગુણધર્મ એટલે કે પોતે સ્વયં જનન પામી અને કોષની અંદર પોતે બેવડાય છે. અને આ તમે કોષ ચક્ર અને વિભાજનમાં ભણી ચૂક્યા છો કે જે કે પણ ડીએનએ જે 2C હતું એ 4C પોતાનું રંગસૂત્ર દ્રવ્ય બમણું કરે છે. એનો અર્થ કે પોતે સ્વયં જનન રેપ્લિકેશન એ પોતે પામે છે. તો જો ડીએનએ નો ટુકડો મતલબ કે આખું એક ડીએનએ હતું, સળંગ રંગસૂત્ર હતું, એની વાત હતી. પણ હવે માનો કે એ ડીએનએ નો એક નાનો એવો ભાગની વાત છે. જો એ ભાગને તમે ત્યાંથી અલગ લઈ લો તો તેનું ભવિષ્ય શું? એ પોતે સ્વયં જનન પામશે પોતાની રીતે જ કે નહીં, કે પછી એનું શું થશે? આની વાત છે. તો મોટા ભાગે જોઈએ તો ડીએનએ નો જે ટુકડો છે, જો આખું સળંગ ડીએનએ નહીં, હવે એ ડીએનએ માંથી એક નાનો એવો ટુકડો અલગ કરીને જે રાખ્યો છે તેની વાત છે. તો એ નાનો એવો ટુકડો એ સજીવના બાળકોષોમાં સ્વયં જનન પામવાની ક્ષમતા એની પાસે નથી. જો એ નાનો એવો ટુકડો હશે તો નથી.
રાઈટ. પણ જો એ સળંગ આખું ડીએનએ હશે, માનો કે આપણે મનુષ્યની અંદર જે 46 રંગસૂત્ર છે એ ધરાવતું જો આખું એક સળંગ આખું ડીએનએ જનીન દ્રવ્ય છે, તો એની પાસે ક્ષમતા છે. પણ એમાંથી નાનો ટુકડો જો આપણે લઈ લઈશું તો એની પાસે નથી. પરંતુ જ્યારે તે ગ્રાહી જે જનીન છે એની સાથે જો જોડાઈ જશે ત્યારે તે વિભાજન પામીને યજમાન ડીએનએ સાથે હવે આનુવંશિક બની જાય છે. મતલબ કે જે ની અંદર આપણે ટ્રાન્સફર કરીએ છીએ, ઉદાહરણ લઉં છું, ઈ કોલાય બેક્ટેરિયામાં હ્યુમન ઇન્સ્યુલિન જનીન. તો આ હ્યુમન ઇન્સ્યુલિન જનીન સ્વયં એકલું પોતે સ્વયં જનન નહીં પામે, પણ જો તેને આપણે ટ્રાન્સફર કરી દેશું ઈ કોલાય બેક્ટેરિયાના રંગસૂત્ર સાથે, તો હવે તે સ્વયં જનન પામી શકશે અને પોતાની જે અભિવ્યક્તિ છે પણ દર્શાવી શકશે. તો આ કોન્સેપ્ટ આ કહેવા માંગે છે. ઓકે, તો આ વિદેશી જે કે પણ ડીએનએ નો ટુકડો એ રંગસૂત્રનો એક ભાગ બની જાય કે જેની પાસે હવે સ્વયં જનનની ક્ષમતા હોય છે. ઓબ્વિયસલી, કારણ કે એમાં જો ટ્રાન્સફર કરશું તેનો ભાગ બની ગયો છે. હવે રંગસૂત્રની અંદર ડીએનએ નો એક વિશિષ્ટ ક્રમ છે. જો તમે ઉપરની આકૃતિમાં જોઈ શકો કે આ એક ડીએનએ છે અને આ ડીએનએ ને આપણે શૃંખલા બી આપીએ છીએ 5' to 3' અને 3' to 5' એની દિશા છે. ઓકે, તો હવે આ જે ડીએનએ છે તેની પાસે એક શૃંખલા છે ડીએનએ ની જ, અને એ ન્યુક્લિયોટાઇડ શૃંખલા કહેવાય. અને એ ન્યુક્લિયોટાઇડ શૃંખલાને આપણે કહેવાનું છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ORI. એનો અર્થ થાય છે સ્વયં જનનની ઉત્પત્તિ સ્થાન, કે હવે એ સ્થાન છે કે જ્યાંથી આ જે ડીએનએ છે એ પોતે સ્વયં જનન પામે છે. આપણે અત્યારે એટલું યાદ રાખવાનું છે કે ડીએનએ પાસે એક એવી ઓળખ શૃંખલા છે અથવા એવી એક ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે કે જ્યાંથી ડીએનએના સ્વયં જનનની શરૂઆત થાય છે. થોડુંક વધારે ક્લિયર કરીએ. મનુષ્ય પાસે રહેલું જે જનીન દ્રવ્ય છે એ જ્યારે 2C માંથી 4C થાય છે ત્યારે એ જનીન દ્રવ્ય પાસે કંઈક એવી ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે કે જ્યાંથી તે પોતે 2C માંથી 4C થાય છે. તો એવું એક સ્થાન છે. એ સ્થાનને આપણે કહેવાનું છે સ્વયં જનનની ઉત્પત્તિ. જો નામ જ છે સ્વયં જનન, જ્યાંથી શરૂઆત થાય છે તેને આપણે કહીએ છીએ સ્વયં જનનની ઉત્પત્તિ સ્થાન, એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. તો આ સ્થાન હોવું જરૂરી છે ડીએનએ પાસે. પણ જેટલો ટુકડો હશે તો એની પાસે નથી. આખું સળંગ ડીએનએ છે તો એની પાસે છે. ઓકે, એટલા માટે તો આપણે આ જે ઇન્સ્યુલિન જનીન છે એને બેક્ટેરિયલ કોષમાં દાખલ કરીએ તો હવે એ પોતે અભિવ્યક્તિ દર્શાવશે, કારણ કે એ ભાગ બની ચૂક્યું છે પેલા યજમાન ડીએનએ, એટલે કે બેક્ટેરિયલ ડીએનએ નું. ઓકે, તો રંગસૂત્રમાં ડીએનએ નો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે જેને કહેવાય છે સ્વયં જનનની ઉત્પત્તિ, અને જે સ્વયં જનનના પ્રારંભ માટે જવાબદાર છે. ક્લિયર? આથી તે માટે કોઈ પણ સજીવમાં વિદેશી ડીએનએ ના ટુકડાના ગુણન માટે તે રંગસૂત્ર અથવા તો રંગસૂત્રનો ભાગ એ આવશ્યક હોવો જોઈએ કે જે આવી સ્વયં જનનની ઉત્પત્તિ સ્થાન ધરાવે છે. અને હવે આ રીતે એક વિદેશી ડીએનએ એ સ્વયં જનનની ઉત્પત્તિ સાથે જોડાઈ જશે. જોડાશે તો હવે પોતે એ સ્વયં જનન પામી શકશે ઓલા યજમાનના ડીએનએ સાથે સાથે. આથી હવે આ વિદેશી ડીએનએ નો ટુકડો યજમાન સજીવમાં આપમેળે સ્વયં જનન તેમજ ગુણન પામી શકે છે. તો આ છે ડીએનએ ના ટુકડાનું વિજાતીય સજીવ શરીરમાં ટ્રાન્સફર કરીશું તો એનું ભવિષ્ય, કે હવે એ પોતે સ્વયં જનન પામી શકશે, એની પાસે ક્ષમતા આવી ગઈ છે સ્વયં જનન પામવાની, જે પેલા એકલો હતો અને નહોતી તે રીતે. જો વધારે ક્લિયર કરીએ તો તમને ખ્યાલ પડશે, લાઈક વાયરસ. વાયરસની પાસે જો યજમાન નથી તો એ પોતે ગુણિત થઈ શકતા નથી, પણ જો એની પાસે યજમાન આવી જશે તો ફટાફટ બહુ ગુણિત, લાઈક ધેટ. ઓકે, તો આને આપણે કહી શકીએ ક્લોનિંગ, અથવા તો જે કે પણ ટેમ્પલેટ જે શૃંખલા છે
અહીંયા ટેમ્પલેટ જે શબ્દ છે એને આપણે કહી શકીએ કે બીબુ. લાઈક આપણે કોઈ પણ જો ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ તો એક સામાન્ય ઇમારતની અંદર વપરાતી ઈંટ. તો આ જે ઈંટ જે બ્રિક છે એને બનાવવા માટેનો એક ઢાંચો હોય છે, એક બીબુ હોય છે કે જેની અંદર એ મજૂરી કામ કરતો જે મજૂર છે એની અંદર માટી ભરે છે અને ત્યારબાદ એ પકવીનું રાખે છે અને ત્યારબાદ એ બીબુ કાઢી લે તો સેમ એની ડિઝાઇન એની ઉપર પડી જાય છે. લાઈક એના જેવી એક આ ટેમ્પલેટ કહેવાય. તો આ જે ટેમ્પલેટ જે શૃંખલા છે એની તે હવે મોટી માત્રામાં નકલ થવા લાગશે. કારણ કે વાત કોની કરીએ છીએ? સ્વયંજનન. સ્વયંજનન એ વાત એ છે કે જ્યાં ડીએનએ પોતાના જેવા જ નવા ડીએનએ નું નિર્માણ કરે છે. તો આ સ્વયંજનન છે, રેપ્લિકેશન છે. ઓકે, હવે વાત કરવાની છે આજે બાયોટેકનોલોજી કે જેની અંદર હાલની તારીખમાં જે કે પણ સંશોધન થઈ રહ્યા છે તો તેની પાછળ જવાબદાર જે કે પણ સાયન્ટિસ્ટ જેઓએ ભગીરથી કાર્ય કર્યું છે એવું કહી શકું. તો એની ચર્ચા, એનો ઇતિહાસ કે સૌપ્રથમ કૃત્રિમ RDNA ના અણુના નિર્માણની પ્રથમ ઘટના, આર્ટિફિશિયલ જે કે પણ રિકોમ્બિનન્ટ ડીએનએ તૈયાર કર્યું છે એ વ્યક્તિ તરીકે જોઈએ તો સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર. જોકે આ સિવાય પણ એક નામ છે જેને નામ આપણે ઓળખીએ છીએ વોન બર્ગ, બરોબર. અને આ જે પોલ વોન બર્ગ એને જનરલી આ રીતે સૌપ્રથમ આ જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એ તૈયાર કર્યા હતા અને એને આપણે ઓળખીએ છીએ હવે જીનેટિક એન્જિનિયરિંગના પિતાશ્રી. આ એક નામ યાદ રાખજો, પોલ બર્ગ, કે જે આ જે આખી શાખા છે જનીનિક ઇજનેરી વિદ્યા એના પિતાશ્રી છે. અને આપણે જે અત્યારે અભ્યાસ કરીએ છીએ બાયોટેકનોલોજી કે જેની અંદર આપણે નામ આપણે અત્યારે રાખ્યું છે RDNA, રિકોમ્બિનન્ટ ડીએનએ, પુનઃ સંયોજિત. તો આ પુનઃ સંયોજિત જે ડીએનએ છે તે બનાવ્યું હતું સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર, કે જેને પ્રથમ RDNA નું નિર્માણ સાલ્મોનેલા ટાઇફીમુરિયમ, આ ડાયરેક્ટ એમસીક્યુ છે, સાલ્મોનેલા ટાઇફીમુરિયમનું જે પ્લાઝમિડ એની અંદર એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનના ટુકડાને જોડીને તૈયાર કર્યું છે. બરાબર. એની રૂપરેખા જો બાજુમાં આકૃતિમાં છે. સામાન્ય રીતે કોઈ એક સૂક્ષ્મ સજીવના ડીએનએ માંથી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન કે જે પર્ટિક્યુલર કોઈ પ્રતિજૈવિક જે દ્રવ્ય છે તેનો પ્રતિરોધ કરે છે. લાઈક મચ્છર જેમ DDT નો રેઝિસ્ટન્સ કરે છે તેમ અહીંયા એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ એટલે કે પર્ટિક્યુલર જે પ્રતિજૈવિક દ્રવ્ય છે તેનો પ્રતિરોધ કરનારું જનીન છે એની પાસે. તો એ જનીનને ત્યાંથી લઈ અને ત્યારબાદ એને ટ્રાન્સફર કર્યું છે પ્લાઝમિડ ઓફ ધી સાલ્મોનેલા ટાઇફીમુરિયમ, આ જે બેક્ટેરિયા છે તેના પ્લાઝમિડમાં. તો આ જે ગોળાકાર જે ડીએનએ છે એને આપણે કહીએ છીએ પ્લાઝમિડ. તો આ પ્લાઝમિડની અંદર આ જનીન ટ્રાન્સફર કર્યું છે. એટલે જો અહીંયા કમ્બાઇન્ડ ડીએનએ લિગેઝ કે અહીંયા ઉત્સેચક છે લિગેઝ, તમે આને ઓળખો છો સારી રીતે, બરાબર. જૈવિક અણુની અંદર એન્ઝાઇમમાં જે ક્લાસ છે તેમાંનો લિગેઝ, તો એ ડીએનએ નો જે અણુ છે તેને જોડવાનું કામ કરે છે, એટલા માટે ડીએનએ લાઇગેઝ. જો આરએનએ હોત તો આરએનએ લાઇગેઝ. તો અહીંયા જે આ જનીન છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન કે જેને પ્લાઝમિડમાં જોડ્યું છે, એટલે હવે આ બનશે જો રિકોમ્બિનન્ટ ડીએનએ, પુનઃ સંયોજિત RNA, માફ કરજો, પુનઃ સંયોજિત ડીએનએ એ તૈયાર થયું છે. અને આ જે પુનઃ સંયોજિત જે ડીએનએ છે RDNA, એને હવે આપણે ઓળખ આપવાની છે કોઈ યજમાન સજીવ શરીરની અંદર લાઈક E. coli બેક્ટેરિયા, કારણ કે એની અંદર હવે મોટી માત્રામાં રૂપાંતરિત થશે. ઓકે, તો અહીંયા પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ યાદ રાખવાના છે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ, એનું પ્લાઝમિડ, અને એ પ્લાઝમિડમાં ઇન્ટ્રોડ્યુસ કરાયું હતું એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીનને. અને આ કાર્ય કર્યું હતું સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે. અને એક રિક્વેસ્ટ
કે જ્યારે તમે આ ચેપ્ટરની વાંચવાની શરૂઆત કરો ત્યારે આપણને યુનિટ જ્યારે સ્ટાર્ટ થાય ત્યાં ઇતિહાસ આપ્યો છે. એ ઇતિહાસ એકવાર ફરજિયાત વાંચવો, એમાંથી પણ નીટ આપણને પ્રશ્ન કરે છે. તો 1972માં એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન એના અલગીકરણ દ્વારા આ કાર્ય સંપન્ન કર્યું હતું. અને આ માટે તેમણે પ્લાઝમિડમાંથી ડીએનએનો ટુકડો કાપ્યો, જેમાં એન્ટીબાયોટિક પ્રતિરોધકતા પ્રદાન કરવા માટેના જનીનો હતા. ઓકે, અને હવે આણ્વીય કાતર તરીકે ઓળખાતા રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ, RE ટૂંકમાં કહેવાય, અને આને વિશે પણ આપણે નેક્સ્ટ લેક્ચર સંપૂર્ણ આના પર જ છે, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ. અત્યારે માત્ર એટલું યાદ રાખજો કે એ ડીએનએ ને વિશિષ્ટ ક્રમેથી કાપે છે. બસ આટલું યાદ રાખવાનું છે આ લેક્ચર પૂરતું. તો એ આણ્વીય કાતર તરીકે ઓળખાતા જે રિસ્ટ્રિક્શન જે ઉત્સેચકો છે એની શોધથી ડીએનએ ને વિશિષ્ટ જગ્યાએથી કાપવાનું શક્ય બન્યું છે. અને હવે આ કાપેલો જે ડીએનએ નો ટુકડો એને પ્લાઝમિડ સાથે જોડવામાં આવશે. તમે જોઈ શકો છો અહીંયા એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન તો પણ આ ડીએનએ નો ટુકડો જ છે, અને પ્લાઝમિડને અહીંયાથી કટ મૂકી છે. હવે આ જે કટ મૂકીએ છે ત્યાં હવે આ જે ટુકડો છે એનું જોડાણ કર્યું છે ડીએનએ લિગેઝ દ્વારા, અને જે તૈયાર થઈ ગયેલું જે સંયોજન છે એને આપણે કહીએ છીએ rDNA. અને આ પ્લાઝમિડ ડીએનએ એ વાહકની જેમ હવે કાર્ય કરશે, અને જે તેની સાથે જોડાયેલા ડીએનએ ને હવે સ્થાનાંતરિત કરે છે. રાઈટ, આગળ વધીએ. અને આ જે કાર્ય છે એ કાર્યની સરખામણી કરી છે જેમ મચ્છર પોતે કીટ વાહક તરીકે કાર્ય કરી અને મલેરિયાના જે પરોપજીવીને જે મનુષ્યમાં દાખલ કરે છે, બસ તેવી જ રીતે પ્લાઝમિડ છે એ પોતે એક વાહક તરીકે ઉપયોગી થઈ અને વિદેશી જે કે પણ ડીએનએ છે એને યજમાન સજીવ શરીરની અંદર મોકલવામાં મદદરૂપ થાય છે. ઓકે, તો હવે આ એન્ટીબાયોટિક જે જનીન છે તેને વાહક સાથે જોડવાનું કાર્ય કરશે ડીએનએ લિગેઝ, કારણ કે એન્ઝાઇમ છે અને એ ડીએનએ ના જે ટુકડા છે તેના અંતિમ ભાગને જોડવાનું કાર્ય કરશે, એટલે ડીએનએ ના ટુકડા જોઈન્ટ થઈ જશે. અને હવે આવી રીતે એક તૈયાર થશે સ્વયં પ્રતિકૃતિ બનાવવા વાળું મોલેક્યુલ કે જેને આપણે કહીએ છીએ rDNA. આ rDNA ને ઈ કોલાઈ બેક્ટેરિયા કે જે સાલ્મોનેલા જે બેક્ટેરિયા છે તેને સમકક્ષ હોય તેની અંદર આપણે દાખલ કરી શકીએ. તો તેની સાથે જે સંબંધ ધરાવે છે તેની અંદર આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરાવવાના છે, તેમાં પ્રવેશ કરાવવાનો છે. અને હવે યજમાનનું જે કે પણ ડીએનએ પોલિમરેઝ, એક શબ્દ આવ્યો ડીએનએ પોલિમરેઝ, આ ઉત્સેચક છે, અને આ ઉત્સેચક એ જરૂરી છે ડીએનએ ના સ્વયં જનનમાં. તો યાદ રાખવાનું છે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનું કાર્ય છે ડીએનએ નું સ્વયં જનન કરાવવા માટે. તો આ ડીએનએ જે પોલિમરેઝ ઉત્સેચક એનો ઉપયોગ કરીને પોતે પોતાની પ્રતિકૃતિઓ ક્લોન્સ એ તૈયાર કરશે. અને ઈ કોલાઈમાં એન્ટીબાયોટિક અવરોધક જનીનની અનેક નકલો બનાવવાની ક્ષમતાને કારણે આ ઈ કોલાઈમાં આપણે કહી શકીએ કે એનું ક્લોનિંગ થયું છે. અને આનું એક ચિત્રણ એ તમે જોઈ શકો છો. જો એ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ કોઈ વિદેશી ડીએનએ એને આપણે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ દ્વારા કટ કર્યું છે, અને ત્યારબાદ જે કે પણ પ્લાઝમિડ તરીકે જે ફોર એક્ઝામ્પલ અત્યારે જે ઉપયોગમાં લેવાનું છે તે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ બેક્ટેરિયાનું, કારણ કે તમામ બેક્ટેરિયામાં આવા પ્લાઝમિડ હોવા એ શક્ય નથી, બધામાં આવા પ્લાઝમિડ નથી. તો આ પ્લાઝમિડ હવે જે કંઈ પણ વિદેશી જે ડીએનએ અને જે કંઈ પણ પ્લાઝમિડ છે ને એક જ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા વિશિષ્ટ સ્થાને કટ મૂકે છે, અને ત્યારબાદ ડીએનએ લિગેઝ દ્વારા જો એને હવે અહીંયા જોઈન્ટ કરી દીધું એટલે બની ગયો હવે પુનઃ સંયોજિત ડીએનએ અણુ rDNA. અને આ rDNA ને આપણે ટ્રાન્સફર કરીશું ઈ કોલાઈ બેક્ટેરિયામાં, અને ઈ કોલાઈ બેક્ટેરિયા હવે જેમ જેમ બહુગુણિત થશે તેમ તેમ આ જે rDNA એ પણ બહુગુણિત થશે, એની પણ નકલો વધશે. તો આ વાત છે rDNA ટેકનોલોજી. ઓકે, તો ટેકનોલોજીની અંદર આપણે આ જ કાર્ય કરવાનું છે
કે જ્યાં આપણું ઈચ્છિત જે કે પણ જનીન છે મોટી માત્રામાં બહુગુણિત થવું જોઈએ અને ત્યાં સુધીનો આ કાર્યક્રમ છે. ઓકે, તો એ ચર્ચા થોડીક કરી લઈએ. રિકોમ્બિનન્ટ ટેકનોલોજીમાં સમાવિષ્ટ થતા મુખ્ય તબક્કાઓ સ્ટેપ બાય સ્ટેપ છે અને આ તમને સિક્વન્સમાં નીટની અંદર પૂછે છે. પહેલી સિક્વન્સ તો કે ડીએનએ ના ટુકડાઓનું નિર્માણ એ જરૂરી છે અને એ ટુકડામાંથી આપણા ઈચ્છિત લક્ષણ ધરાવતા જે ટુકડા છે એની પસંદગી કરવી. ઓકે, ત્યારબાદ પસંદ કરેલ ડીએનએ ના ટુકડાનું ક્લોનિંગ વાહકમાં ઉતરણ કરાવી અને રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કરવું. બાજુમાં આકૃતિમાં જોતા જઈએ. ફોર એક્ઝામ્પલ, પહેલું છે આઇસોલેટ ધ જીન ઓફ ઇન્ટરેસ્ટ, મતલબ કે આપણો જે રુચિનો જે જનીન છે, મતલબ આપણી જેમાં રુચિ છે એવું જે જનીન છે તેની પસંદગી કરવી અને ત્યારબાદ એની પસંદગી કરી અને જે કંઈ વાહક જે કંઈ પ્લાઝમિડ છે એની અંદર એનો ઇન્ટ્રોડ્યુસ, તો કે જો અહીંયા આપણે હવે આ બ્લેક કલર જે તમને દેખાય છે એ વાહક પ્લાઝમિડ છે કે જેની પાસે એટલીસ્ટ એક એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ સાઇટ હોય. અને આ જે બધી બાબતો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સારી રીતે એનો અભ્યાસ કરવાનો છે. ઓકે, હવે ડીએનએ લિગેઝ દ્વારા આ જે રુચિ પ્રમાણેનું જનીન અને જે પ્લાઝમિડ છે એને આપણે જોઈન્ટ કરી અને હવે તૈયાર કરી દઈશું જો રિકોમ્બિનન્ટ ડીએનએ પ્લાઝમિડ. તો હવે આ જે પુનઃસંયોજિત જે ડીએનએ તૈયાર થયું છે અને યજમાન કોષમાં એની ઓળખ આપશું. યજમાન કોષ એટલે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા, અને અહીંયા મોટી માત્રામાં જો વપરાતા હશે તો ખાસ ઈ કોલાઈ બેક્ટેરિયા. તો એને આપણે ઈ કોલાઈ જે બેક્ટેરિયા છે એની અંદર એને ઇન્ટ્રોડ્યુસ કરાવશું, એમાં એનો પ્રવેશ કરાવશું અને હવે આ પુનઃસંયોજિત જે અણુ ધરાવતા જે ક્લોન્સ એનું બહુગુણન થશે. ત્યારબાદ એની પસંદગી થશે અને જનીનની અભિવ્યક્તિ દ્વારા ઈચ્છિત નિપજની બનાવટ કે પછી ઉત્પત્તિ. એટલે આના માટે પછી જે લાસ્ટમાં જે બાયોરિએક્ટર્સ, જે જીવ ભઠ્ઠીઓ, જે ફાર્માસ્યુટિકલ કંપનીમાં અથવા તો મેજર જે ઇન્ડસ્ટ્રીમાં જે વાસણો વપરાય છે વેસલ્સ સ્ટેનલેસ સ્ટીલના, એની અંદર ત્યારબાદ આવી જે નિપજો એ બલ્કમાં એ તૈયાર થતું હોય છે. ઓકે, તો એના સ્ટેપ છે. સ્ટેપ પહેલું તો કે ડીએનએ ના ટુકડા કરી અને ત્યારબાદ એમાંથી આપણું જે ઈચ્છિત ડીએનએ છે એની પસંદગી કરવાની છે. યોગ્ય જે પ્લાઝમિડ વાહક છે તેની અંદર આપણું આ જનીન ઇન્ટ્રોડ્યુસ કરાવી અને રિકોમ્બિનન્ટ ડીએનએ તૈયાર કરવાનું છે. આ આરડીએનએ ને આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવવાનું છે કોની અંદર, તો કે યજમાન એઝ અ હોસ્ટ, તો કે ખાસ ઈ કોલાઈ બેક્ટેરિયામાં. તો ઈ કોલાઈ બેક્ટેરિયા જેટલી સંખ્યા બહુગુણિત થશે, સંભાજનની ક્રિયા છે જો 1 માંથી 2, 2 માંથી 4, તો દ્વિભાજન દ્વારા જેટલી સંખ્યા બહુગુણિત થશે એટલી સંખ્યામાં આપણું ડિઝાયરેબલ જે જીન છે અથવા આરડીએનએ એ પણ બહુગુણિત થશે. ત્યારબાદ એને આપણે યોગ્ય પસંદગી કરી અને ત્યારબાદ નિપજ મેળવવા માટે એનું મોટી માત્રામાં સંવર્ધન કરવામાં આવશે. ઓકે, તો આ સ્ટેપ છે અને આ દરેક સ્ટેપ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આનો જ અભ્યાસ કરવાનો છે. ઓકે, અને લાસ્ટ વાત કરી લઈએ જીએમઓ, એટલે કે જીનેટિકલી મોડિફાઈડ જે ઓર્ગેનિઝમ છે એના નિર્માણની અંદર જે કંઈ પણ મૂળભૂત જે સ્ટેપ છે એ 3 છે અને એને આપણે ઓળખીએ તો IIM. ફર્સ્ટ આઈ ફોર આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ, સેકન્ડ આઈ એટલે કે ઇન્ટ્રોડક્શન પ્રવેશ અને થર્ડ મેન્ટેનન્સ એટલે કે જાળવણી. તો આ 3 ચરણ એ નીટ માટે માત્ર યાદ રાખજો કે જ્યાં ઈચ્છિત જનીનયુક્ત ડીએનએ એની ઓળખ કરવાની છે આઈડેન્ટિફિકેશન, ત્યારબાદ ઓળખ પામેલા ડીએનએ નો યજમાનમાં પ્રવેશ એટલે કે ઇન્ટ્રોડક્શન અને હવે પ્રવેશેલા ડીએનએ ની યજમાનમાં જાળવણી એનું મેન્ટેનન્સ, જે સંવર્ધન માધ્યમ તૈયાર કરાય છે તેમાં એની જાળવણી કરવાની અને તેની સંતતિમાં ડીએનએ નું સ્થળાંતરણ. તો આ બાબત છે જીએમઓ સજીવના મૂળભૂત 3 ચરણ. ઓકે, રાઈટ. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું બાયોટેકનોલોજીમાં રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ, કયા પ્રકારે, તેનું કેટલું મહત્વ ટેકનોલોજીમાં છે તેના વિશે અભ્યાસ કરીશું. હોમવર્ક એના જે પ્રશ્ન છે તમારે વ્યવસ્થિત લખી અને સબમિટ કરાવવાના છે. ઓકે,
તો મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.